તો દોસ્તો ઘણી કોમેન્ટ હતી, એના પરથી આપણે આજે 50 પૈસાના સિક્કા વિશે વાત કરવાની છીએ, જે ઘણી એવી કિંમત ધરાવે છે સારી, બરોબર? તો દોસ્તો આજે 50 પૈસાનો સિક્કો તમે સામે જોઈ શકો છો. તો આજે આના વિશે આપણે વિગતવાર સમજશું ડિટેલ્સમાં, બરોબર? જેમ કે કઈ સાલમાં અને કયા મિનિટમાં એની કિંમત વધારે છે તે જ આપણે જાણવાના છીએ આજે. તો આ જે સિક્કો છે જેની આગળ પાછળ એકવાર નજર નાખી લો, એની વાત કરીએ તો એ 1988 થી લઈને 2007 સુધી છાપવામાં આવેલ છે. પણ આપણે બધા જ સિક્કાઓની વાત નહીં કરવાના, આપણે બસ જે સાલમાં કિંમતી હશે એ જ આપણે આ વિડીયોમાં લેશું. તો મેટલ છે ફેરેટિક સ્ટેનલેસ સ્ટીલ અને વેઇટ 3.79 ગ્રામ, સાઇઝ 22 અને શેપ સર્ક્યુલર છે. તો આ સિક્કાની પહેલા આપણે 1993 ની વાત કરશું, જે 4 મિનિટમાં 1993 માં છપાયેલ છે. કોલકાતા, બોમ્બે, હૈદરાબાદ અને નોઈડા આ 4 મિનિટમાં છપાયેલ છે 1993 માં, બરોબર? હવે 1993 માં બોમ્બે મિન્ટની વાત કરીએ તો બોમ્બે મિન્ટમાં નોર્મલ કન્ડિશનમાં તેની કિંમત છે 500 અને યુએનસીમાં હોય તો 750. તો આ રેર કન્ડિશનમાં આવે છે. અને કોલકાતા મિન્ટમાં નોર્મલમાં 100 રૂપિયા અને યુએનસીમાં 200, જે સ્કેર કેટેગરીમાં આવે છે અને તે કોલકાતા મિન્ટ છે. હવે હૈદરાબાદ મિન્ટમાં નોર્મલમાં 500 અને યુએનસીમાં 750. હૈદરાબાદ મિન્ટમાં પણ રેર કેટેગરીમાં આવે છે. અને વાત કરીએ નોઈડા, તો નોઈડામાં નોર્મલ છે, સ્કેર કેટેગરીમાં છે, જેમાં 15 નોર્મલ હોય તો અને યુએનસી હોય તો 30 રૂપિયા સુધી મળશે. હવે આ જે પ્રાઇસ બતાવી છે તે પ્રાઇસ બતાવેલ છે તેનાથી વધારે જ હશે બધીની. તમે જો કાંઈ વિડીયો જોતા હશો આપણી ચેનલના તો તમને ખબર જ હશે. જેમ કે હાલના સમયની વાત કરીએ તો અહીંયા જે બોમ્બે મિન્ટમાં 750 છે ત્યાં 1000 રૂપિયા સુધી મળી શકે છે હાલના સમયમાં, બરોબર? એટલી પ્રાઇસ વધી ગયેલ છે બધાને 2024માં. તો આ તો આપણે વાત કરી 1993માં. હવે જો કોઈ પાસે 1988 નો આ સિક્કો હોય તો તેની પણ હું 4 મિનિટમાં કિંમત જણાવી દઉં છું. વાત કરીએ તો આ 4ની પણ 5 મિનિટમાં છાપવામાં આવે છે. ઓટાવા એમાં પણ છાપવામાં આવેલ છે. તો વાત કરી પહેલા બોમ્બે મિન્ટની, તો બોમ્બે મિન્ટમાં નોર્મલ 15 થી લઈને યુએનસી 30 સુધી છે, બરોબર? જે સ્કેર કેટેગરીમાં આવે છે. અને કોલકાતા મિન્ટમાં 150 થી કરીને 200 સુધી છે, એ પણ સ્કેર કેટેગરીમાં આવે છે. અને હૈદરાબાદ મિન્ટમાં 25 થી 50 સુધી છે, જે પણ સ્કેર કેટેગરીમાં આવે છે. અને નોઈડા 5 થી લઈને 10 રૂપિયા સુધી યુએનસી, અને ઓટાવા એ પણ 5 થી લઈને 10 રૂપિયા સુધી. તો 1988માં કિંમત હોય તો કોલકાતા મિન્ટમાં છે જે 150 થી કરીને 200 રૂપિયા છે, તે અત્યારના સમયમાં 500 રૂપિયા સુધી મળી શકે છે, બરોબર? તો માહિતી બધાને સમજાઈ જ ગઈ હશે. કોઈ પણ ચીજ વસ્તુ કોઈ વ્યક્તિને ના સમજાણું હોય તો કોમેન્ટમાં જણાવી દેજો, તેમાં આપણે એને જવાબ આપી દઈશું.